નથી ચાલતો અને ગ્રાહકોની ઉપર બધા ટેક્સ મૂકીને સરકાર છૂટા થઈ જાય છે. સરકાર અત્યારે ગ્રાહકને ઉપર બોજો ડાલે છે અને કોરોના કાળમાં હોસ્પિટલમાં લૂંટામલૂંટ ચાલે છે. ગ્રાહક ગેસમાં પણ લૂંટામલૂંટ ચાલે છે. પેટ્રોલમાં ભાવ વધારી ગયા છે. આજે ખાદ્ય તેલની પણ ભાવ વધારી ગયા છે. તો ગ્રાહક ક્યાં જશે? બધું જ સામાનનું ચીજ વસ્તુનો ભાવ એકથી એક બધું સામાનની ભાવ બદલી જાય છે. તો આ ભાવની ઉપર આ ગ્રાહકની જો સંકટ છે, આ સંકટ ઉપર અમે બધા અવાજ ઉપાડવા માટે ગ્રાહકની હક જો શું છે એ માટે અમે આજે અહીંયા સભા બધા ભેગા થઈને ગ્રાહક દિવસની ઉજવણી કરીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા કઈ રીતે વિરોધ કરશો તમે? સોશિયલ મીડિયામાં બધાને એવું કહી કે સોશિયલ મીડિયામાં બધા આજની ટાઈમમાં બધા બહુ એક્ટિવ છે. સોશિયલ મીડિયામાં બધા પ્રધાનમંત્રીને ટ્વીટ કરે, બધા પ્રધાનમંત્રી સામે ફરિયાદ કરે કે આ જો પોલમપોલ ચાલે છે, તેલ કંપની હોસ્પિટલ વાળા બધા જો પોલમપોલ કરે છે, લૂંટામલૂંટ કરે છે, એની લાયસન્સ કોણ આપે છે? અને સરકારથી લાયસન્સ આપે છે તો એ ગ્રાહક ઉપર શું એક્શન થવાનું છે, એની ગ્રાહક ઉપર શું થવાનું છે એની ઉપર ફરિયાદ કરે. આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે, નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. ભારત સરકારે 24મી ડિસેમ્બર 1986ના દિવસે લોકસભામાં ગ્રાહક સુરક્ષા ધારો પસાર કર્યો. એ દિવસની યાદગીરીમાં અને દેશના અસંગઠિત ગ્રાહકો જાગૃત થાય અને ફરિયાદો કરવા આગળ આવે, આ હેતુથી સરકારે આ કાર્યક્રમ નક્કી કરે છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તેમજ ગ્રાહક સત્યાગ્રહના પ્રમુખ સુચિત્રા પાલની આગેવાની હેઠળ આજે અમે આ કાર્યક્રમ કર્યો છે. મહિલા પ્રમુખ સુચિત્રા પાલે પ્રધાનમંત્રીજીને ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું છે. ફેસબુક, વોટ્સઅપ અને સોશિયલ મીડિયાથી 10 લાખ કન્ઝ્યુમર અને ખાસ કરીને બહેનો ગેસના બાટલાનો ડિસેમ્બર મહિનાનો ₹100નો ભાવ વધારો પાછો ખેંચાય, તેમજ પેટ્રોલ અને ડીઝલ સતત જે ભાવ થાય છે એટલે એક્સાઇઝ ડ્યુટી ₹30નું પેટ્રોલ ગ્રાહકોને ₹80માં મળે છે. ₹50 ₹50 1 લીટર પેટ્રોલ ડીઝલ ઉપર ₹33.10 ભારત સરકારની એક્સાઇઝ ડ્યુટી છે. ફાયર ડ્યુટી અલગ અને ગુજરાત સરકારનો વેટ અલગ. રાક્ષસી કરવેરાઓ બેફામ વધી ગયા છે. એની સામે સરકારે પુનઃ સમીક્ષા કરવી જોઈએ અને ગ્રાહકોને આજે કોરોના કાળ અને લોકડાઉન બાદ જે મહામારી છે એમાં સરકારે રાહત આપવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં ભાવ વધારો આજની તારીખમાં કોમન કન્ઝ્યુમર સહન નહીં કરી શકે. ભાવ વધારાથી ગ્રાહકની કરોડરજ્જુ તૂટી ગઈ છે. બીજી બાજુ અમે ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે બી લડત ઉપાડી છે અને દરેક ફરિયાદી ગ્રાહકને ન્યાય મળે એ માટે ઝુંબેશ ઉપાડી.